મને ઓળખે ને એને હું પરમપદ આપી દઉં. ખાલી ભગવાનને ઓળખવાના છે. ઓળખ્યા? કે ન ઓળખ્યા? અઘરો પ્રશ્ન છે. ઓળખ્યા છે પણ આ લોક વૈભવમાં રહે, સુખેથી જાય એટલું મહારાજ અમે તમને ઓળખ્યા. તમે આ લોકની અંદર તમે અમને સુખી કરશો એટલું હતું અમને તમને ઓળખ્યા છે. પછી ઉપરની વાત પછી, પણ અહીંયા તો તમે અમને સુખી કરવાના છો એટલે અમે તમારા શરણે આવ્યા છે ને તમારું ભજન કરશો. પણ જો શરણે આવ્યા પછી જો સુખી ન કરે તો મૂકીએ દે. અમે તો તમને આ લોકનું સુખ તમે આપવાના છો, સમર્થ છો એટલે અમે તમારા શરણે આવ્યા છીએ ને તમારું ભજન કરીએ. ભાવના તો એવી જ હોય ને, ઈચ્છા તો હોય ને. કેવળ જીવના કલ્યાણ માટે આપણે કરતા નથી, જીવના અને દેહના બેયના કલ્યાણ માટે આપણે કરીએ છીએ. દેહનું સુખ મળવું જોઈએ અને અંતે જીવને સુખ મળવું જોઈએ, એના માટે કરીએ. તો એના માટે તો ડબલ કરવું પડે, જીવનું કરવું પડે અને દેહનું કરવું પડે, બેયનો કરવો પડે. તમે એકલા ખાવાના હોય તો તમે વાંધો ને 2 ભાખરી કરી દે, પણ 2 જણા હોય તો બેયનું કરવું પડે. એમ જીવનું કરવું પડે અને દેહનું કરવું પડે. એટલે 2 વખત પૂજા કરવાની, એક જીવની અને એક દેહથી. ખરો ને? હા તો પાડો લે. માનસી એ દેહ જીવની છે અને ખાવું એ દેહનું છે. ખાવું એ દેહનું છે અને જે હાથ માનસી કરીએ એટલે જીવનું થયું, જીવનું કરીએ. બધું બબ્બે કરવું પડે તો ભગવાન તમારી ઉપર રાજી થાય. પણ ભગવાનને ઓળખાશે ને ત્યારે ભગવાનનું વચન મનાશે. એ વિના મનાશે નહીં. એ બાઈને ભગવાન ઓળખા નતા તો એને દાંતન કાપીને આપ્યું. પંચાંગ પ્રણામ કરીને નમસ્કાર કરીને હાથ જોડીને કીધું, પ્રભુ આપ ખુદા છો તો મેરે પર નજર રખના. ભગવાને પણ રાજી થઈને વચન આપ્યું, જા અમે તારું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરશું. આમ ભગવાનને જાણ્યા હશે, ભગવાનને ઓળખ્યા હશે, એને પ્રસન્ન કરવાનું સાધન કર્યું હશે તો ભગવાન આપણી પર રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજ